નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। ગુજરાત પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લા અધિવેશન વિસનગર ખાતે યોજાયું। મહેસાણા જિલ્લાના હોદ્દેદારો નિમાયા ડોક્ટર નરસંગભાઈ જેવા વડીલ બુદ્ધિજીવી પ્રદેશ કારોબારી નિયુક્ત થયા। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું 2025નું મહાઅધિવેશન વિસનગર ખાતે આવેલ સાકળચંદ પટેલ યુનિવર્સિટીના હોલમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું, જેમાં મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ઠાકોર, યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ તથા શ્રી મનુભાઈ ચોકસી, સામાજિક અગ્રણી સહિતના આગેવાનો અને રાજકીય પક્ષોના આગેવાનો તથા સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને મહેસાણા જિલ્લા અને તાલુકાના વિવિધ હોદ્દેદારોની નિમણૂક પત્ર આપી નિમણૂક કરાઈ હતી। વિસનગર ખાતે આવેલ સાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉમટ્યા હતા। સૌપ્રથમ તિરંગા યાત્રા યોજી યુનિવર્સિટી બહાર શ્રી સાકળચંદ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ હોલમાં પત્રકારોની હાજરીમાં અધિવેશનની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા પ્રમુખ દ્વારા તમામનું શાબ્દિક સ્વાગત કરાયા બાદ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ યુનિવર્સિટીના સંચાલક અને કાર્યક્રમના કરતા શ્રી પ્રકાશભાઈ પટેલનું પ્રદેશ પ્રમુખના હસ્તે સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રકાશભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું અધિવેશન વિસનગર ખાતે મળ્યું તે ગૌરવની વાત છે। મહિલા દિવસની પણ શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ મહિલા દિવસ નિમિત્તે તેમણે જણાવ્યું હતું કે આપણા ઘરથી લઈ દેશ સુધી નારી શક્તિ આધાર સ્તંભ છે, જેથી તમામ નારી શક્તિને વંદન છે। ત્યારે દેશની પ્રગતિમાં પણ જે બનાવો બને છે તેમાં પત્રકારની ભૂમિકા મહત્વની છે। તેમણે કહ્યું હતું કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે જરૂર જણાય તે વિદ્યાર્થીઓ માટે સાકળચંદ પટેલ યુનિવર્સિટી પાછી નહીં પડે। સાંસદ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે આજે કેટલાક ખોટા પત્રકારોના કારણે સાચા પત્રકારો બદનામ થઈ રહ્યા છે, તેમજ પત્રકાર એ તમામ સમાજોને સાથે લઈને ચાલનાર વ્યક્તિ છે। કેટલાક રાજકીય આગેવાન આજે પત્રકારોને દબાવવાની કોશિશ કરી રહ્યા છે, જરાય સાખી નહીં લેવાય। તેમજ કેન્દ્ર સરકાર હસ્તક પત્રકારોના રેલવે મુસાફરી અને ટોલ ટેક્સ નાબૂદી માટે પણ સાંસદ હરિભાઈ પટેલને રજૂઆત કરી હતી। મહાનુભાવોની સાથે અને સામે પત્રકાર મિત્રો સાથે પણ એની વાચા પણ સાંભળી, એની વેદનાઓ પણ સાંભળી, એમના પ્રશ્નો પણ સાંભળ્યા। પત્રકાર સમાજ માટે મહત્વની બાબત છે, ચોથી આધાર સ્તંભ છે। લોકશાહીને મજબૂત કરવા માટે પત્રકારોનો મહત્વનો રોલ રહેલો છે અને આજના ડિજિટલ યુગમાં પણ પત્રકારોનું અનેક ઘણું મહત્વ રહેલું છે। ત્યારે મહેસાણા જિલ્લામાં ત્યારે પત્રકાર મિત્રોના અનેક પ્રશ્નો છે, એમાં પણ મારો પૂરો સાથ અને સહકાર્ય છે। સાચી વાતમાં અમે તમારી સાથે ઉભા રહીશું। અહીંયા બોલાવી પણ મારું સન્માન કર્યું, મિત્રોને મળવાનો મોકો મળ્યો, ખરેખર આયોજકોને ધન્યવાદ આપું છું। કેમેરામેન હિમાંશુ સાથે રાજેન્દ્ર ધોળકિયા, સમય મિત્ર।